વિદ્યાર્થી મિત્રો આપણે 20મા લેક્ચરમાં શ્રેણીકની એક્સરસાઇઝ 2 ના છેલ્લા બે એક્ઝામ્પલ બાકી છે એ આજે પૂરા કરી દઈએ 20મા લેક્ચરમાં, એટલે એના પછી નવો થિયરિટિકલ પોઈન્ટ ચાલશે. જો એક્ઝામ્પલ 39 સુધી ગણેલા છે. 40મો દાખલો એટલે એક્ઝામ્પલ 40 સ્વાધ્યાય 3 નો 10મો દાખલો છે. સ્વાધ્યાય 3 નો 10મો દાખલો, પેજ નંબર 81 પર. ટેક્સ્ટ બુકની જરૂર પડશે. જરૂર પડે તો વિડિયોને શેર કરી ટેક્સ્ટ બુક લઈ અને પછી ફરીથી શરૂ કરો. પ્રશ્ન આવો છે, જો એક ઉત્પાદક x y z એમ ત્રણ પ્રકારના માલનું ઉત્પાદન કરે છે. તે તેમનું બે બજારમાં વેચાણ કરે છે. ઉત્પાદકો ત્રણ છે, x y z. એક ઉત્પાદક x y z એમ ત્રણ પ્રકારના માલનું ઉત્પાદન કરે છે, એટલે ઉત્પાદનના ત્રણ પ્રકાર છે. તે તેમનું બે બજારમાં, બજાર 1 અને બજાર 2 માં વાર્ષિક વેચાણ કરે છે. એમાં આપણને આટલું આપેલું છે રકમની અંદર, હું અહીંયા લખું છું. બજાર અને ઉત્પાદન. તેમાં પહેલા બજારની અંદર અને બીજા બજારની અંદર x y અને z પ્રકારનું આ 10,000, આ 2,000, આ 18,000, 6,000, 20,000 અને 8,000. તો એક ઉત્પાદક x પ્રકારના માલનું ઉત્પાદન બજાર 1 અને બજાર 2 માં 10 અને 6,000 કરે છે. તે જ પ્રમાણે y અને z ઉત્પાદન નું આટલું વેચાણ કરે છે. એમાં બે પ્રશ્નો આપેલા છે. જો x y z ની નંગ દીઠ વેચાણ કિંમત રૂપિયા 2.50, રૂપિયા 1.50 અને રૂપિયા 1 હોય તો શ્રેણિક બીજગણિતની મદદથી પ્રત્યેક બજારમાંથી થતી કુલ આવક શોધો. આમ વિચારીએ તો કોનો ગુણાકાર કરવાથી આપણને આવક મળે, તો કેટલા એકમ, કેટલા નંગ ઉત્પાદન કર્યું છે અને એ નંગનો એના ઉત્પાદનની વેચાણ કિંમત સાથેનો ગુણાકાર થાય, એવા પ્રશ્નનો બંનેનો ગુણાકાર થાય એટલે આપણને એનો વેચાણની આવક મળે. તો એના માટે આપણે બે શ્રેણીકો લખીએ. તો જો આવું થશે, ઉત્પાદનને અનુરૂપ શ્રેણી. ઉત્પાદનને અનુરૂપ શ્રેણી E આવો મળશે: 10,000, 2,000, 18,000, 6,000, 20,000 અને 8,000. આવો શ્રેણી મળે. આમાં આડો ભાગ શું દર્શાવે છે? બજાર 1. ઊભો ભાગ ઉત્પાદન દર્શાવે છે. એટલે આમ કહીએ તો આડા ભાગમાં બજાર છે, ઊભા ભાગમાં ઉત્પાદન છે. હવે જોઈએ બીજો ભાગ, એની વેચાણ કિંમત છે. તો વેચાણ કિંમતને અનુરૂપ શ્રેણી. B equal to, જોઈએ પહેલાની અંદર વેચાણ કિંમત ₹2.50, બીજાની વેચાણ કિંમત ₹1.50, ત્રીજાની વેચાણ કિંમત ₹1. તો અહીંયાથી જો શું થશે? આડો ભાગ શું દર્શાવે છે? કિંમત. અને ઊભો ભાગ દર્શાવે છે એ એની વેચાણ કિંમત. ઊભો ભાગ વેચાણ કિંમત, આડો ભાગ ઉત્પાદન. ઉત્પાદન અને કિંમત થશે
ઉત્પાદન અને કિંમત. આ તમામ રેની કિંમત એટલે વેચાણ કિંમત દર્શાવે છે. તો અહીંયા આપણે આ બંનેનો ગુણાકાર કરીશું. આ પહેલો શ્રેણિક રાખી શકાશે, આ બીજો શ્રેણિક રાખી શકાશે. ઉત્પાદન ગુણાકારનો શ્રેણિકનો નિયમ, પહેલાની સ્તંભની સંખ્યા બીજાની હારની સંખ્યા. એટલે માટે વેચાણ કિંમત માટે શ્રેણિક AB મેળવીશું આપણે. આ લખ્યું એના ઉપરથી બહુ સરળતાથી મળે આપણને. 10,000 6,000 2,000 20,000 18,000 અને 8,000. ગુણાકારમાં 2.50 1.50 અને 1. જો આ બંનેનો ગુણાકાર કરીએ, પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણીએ તો જો 10,000 ગુણાકારમાં 2.50 એટલે થશે 10,000 ને 2.50 વડે ગુણો. 10,000 ગુણ્યા 2.50 25,000 પ્લસ કેટલા થશે? બીજો આંકડો કેટલો છે? 2000 ગુણાકારમાં 1.5 2000 ગુણાકારમાં 1.5 એટલે 3000. 18 ગુણાકારમાં 1 એટલે 18,000. 6 ગુણાકારમાં 2.5 6 દો 12 અને બીજા 3 15. ગુણાકાર સરળતાથી થઈ શકે. હવે તો કેલ્ક્યુલેટર છે તો કોઈ પ્રશ્ન છે જ નહીં. 20,000 ગુણાકારમાં 1.5 30,000 અને 8,000 ગુણાકારમાં 1 એટલે 8,000 ઇક્વલ ટુ જો તો કેટલા થાય છે? 25 અને 3 28 અને 18 ને 18 એટલે 46. 15 અને 30 45 ને 8 48. જોઈએ તો હવે આ પહેલા પ્રશ્ન આપણને આ પ્રમાણે મળ્યો. પંદર 45 અને 8 53 થશે. એનો અર્થ કે આ એક બજાર 2. પ્રથમ બજારમાંથી મળતી વેચાણ કિંમત, વેચવાથી મળતી કિંમત એ 46,000 તથા બીજા બજારમાંથી રૂપિયા 53,000 મળે છે. હવે જોઈએ તો આ પહેલો પ્રશ્ન. એક બીજો પ્રશ્ન છે વેચાણ કિંમત મળી. હવે બીજા ભાગની અંદર આપણને નફો આપેલો છે. જો ઉપરની ત્રણેય વસ્તુઓનો નંગ દીઠ ઉત્પાદન ખર્ચ આપેલો છે. પહેલો વસ્તુ 2 રૂપિયા ખર્ચ થાય છે, બીજી વસ્તુ માટે 1 રૂપિયો ખર્ચ થાય છે અને ત્રીજી વસ્તુ માટે 50 પૈસા ખર્ચ થાય છે. તો કુલ નફો શોધવા બે રીતે શોધી શકાય. આપણે વેચાણ કિંમત તો મેળવી લીધી, હવે ખર્ચ શોધી વેચાણ કિંમતમાંથી ખર્ચ બાદ કરીએ તો આપણને નફો મળે. એના બદલે એવું જ કરી દઈએ કે આપણને જે ડાયરેક્ટ આપેલી છે કિંમતો, જેમ કે પહેલા ઉત્પાદન વેચાણ કિંમત 2 રૂપિયા 50 પૈસા, એનો ઉત્પાદન ખર્ચ છે એ 2 રૂપિયા, તો ડાયરેક્ટ 2.5 રૂપિયામાંથી 2 રૂપિયા બાદ કરી દઈએ તો એનો નફો જ મળી જાય.
એટલે હું આવું જ કરું છું જો ડાયરેક્ટ નફાને અનુરૂપ શ્રેણી C ઇક્વલ ટુ જો પહેલાની વેચાણ કિંમત 2 રૂપિયા 50 પૈસા એનો ખર્ચ 2 રૂપિયા એટલે હું અહીંયા લખું છું 0.5 50 પૈસા નફો થયો બીજામાં એવું છે 1 રૂપિયા 50 પૈસા ખર્ચ વેચાણ કિંમત 1 રૂપિયો એનો ખર્ચ એટલે 50 પૈસા એની આવક અહીંયા પણ એવું છે 1 રૂપિયો વેચાણ કિંમત અને 50 પૈસા એનો ખર્ચ એટલે આટલું થયું હવે આનો કે સાથે ગુણાકાર કરી દઈએ તો કુલ ખર્ચ માટે નફો શોધવા માટે શ્રેણી AC ઇક્વલ AC શ્રેણી શોધી લઈએ 10,000 6,000 2,000 18,000 20,000 8,000 ગુણાકારમાં 0.5 0.5 0.5 બધામાં 1/2 છે એટલે આ બધાના અડધા કરી દેવાના ડાયરેક્ટ 10,000 0.5 સાથે ગુણાય તો 5,000 વત્તા 2,000 ગુણાય તો 1,000 18,000 ગુણાય તો 9,000 6,000 ગુણાશે તો 3,000 20,000 ગુણાય તો 10,000 8,000 ગુણાય તો 4,000 જો ગુણાકાર મળ્યો સરવાળો કરી લઈએ 5 ને 6 6 ને 9 15 અહીંયા થશે 10 ને 7 17 એમ કહેવાશે પહેલા બજારમાં થતો નફો 15,000 અને બીજા બજારમાં થતો નફો 17,000 એટલે કુલ નફો માંગીએ કુલ નફો ઇક્વલ ટુ 15,000 પ્લસ 17,000 ઇક્વલ ટુ 32,000 રૂપિયા થાય કુલ નફો થશે 32,000 રૂપિયા મેં પહેલાથી જ વેચાણ કિંમતમાંથી ખર્ચ બાદ કરી દીધો અને શ્રેણી બનાવી એટલે ડાયરેક્ટ આવી ગયો તેના બદલે અહીંયા નફાને બદલે ખર્ચને અનુરૂપ શ્રેણી લઈ અને આ બંનેનો ગુણાકાર કરો AB માંથી આ AC આગળ AB ગુણાકાર કર્યો એમાંથી આ AC બાદ કરો તો પણ આપણને આ નફો મળી શકે એટલે એ રીતે પણ ગણી શકાય જોઈએ હવે 41 માં આ એક્સરસાઇઝના આપણે MCQ ગણીશું જો તો MCQ માં 3.2 ના પ્રશ્નો છે રકમ જુઓ જો તો આપણને શું આપેલું છે ધારો કે x y z w અને p અનુક્રમે 2/n 3/k 2/p n/3 p/k એવા કક્ષાવાળા શ્રેણિક આપેલા છે અને આપણે આ આપેલી વિગત પરથી આ બેના જવાબ આપવાના છે તો જો એનો પહેલો પ્રશ્ન શું કહે છે પહેલા પ્રશ્ન એવું છે કે py પ્લસ wy વ્યાખ્યાયિત થાય તો n k અને p પર કેવો પ્રતિબંધ મૂકવામાં આવે તો જો અહીં py પહેલો તો py મળે છે
py મળે, wy મળે અને બંનેનો સરવાળો પણ મળે. પહેલા py શોધી લઈએ. તો p કઈ કક્ષાનો, જો આ x શ્રેણિક છે એની કક્ષા આ છે, પછી y શ્રેણિકની કક્ષા આ છે, z ની કક્ષા 2/p છે, w ની કક્ષા n/3 છે, p ની કક્ષા સ્મોલ p/k છે. આપણો py છે એટલે p ની કક્ષા કઈ છે, p ક્રોસ k. y ની કક્ષા કઈ છે, 3 ક્રોસ k. આ વ્યાખ્યાયિત છે માટે યાદ કરો, બે પાસ પાસેની સંખ્યાઓ સરખી થાય, k = 3, k = 3, આ બંને સમાન. એના પછી લખીએ તો wn ક્રોસ 3 અને y 3 ક્રોસ k, તો આ બંને તો ઇક્વલ છે. અહીંયાથી લખીએ તો py એની કક્ષા કઈ થશે, p ક્રોસ k અને wy એની કક્ષા કઈ થશે, n ક્રોસ k. આ બે p ને y નો ગુણાકાર છે એટલે ગુણાકારનો નિયમ, p ના સ્તંભની સંખ્યા અને y ના હારની સંખ્યા સરખી થઈ એટલે આ બંને ઇક્વલ થયા. આ લખ્યું અને એ ઇક્વલ થયા પછી py કઈ કક્ષાનો શ્રેણિક મળે, તો p ક્રોસ k. એવી જ રીતે wy માટે 3 3 છે, wy ની કક્ષા કઈ થશે, n ક્રોસ k. હવે આ બંનેનો સરવાળો વ્યાખ્યાયિત છે, py અને wy નો સરવાળો. આ બંનેનો સરવાળો પોસિબલ છે. તો બે શ્રેણિકોનો સરવાળો ક્યારે શક્ય બને, યાદ કરો, બે શ્રેણિકોનો સરવાળો ક્યારે શક્ય બને, બંનેની કક્ષા સમાન હોય તો આ બંને સરખા હશે એટલે n બરાબર p હશે અને k બરાબર તો k હશે જ. તો જુઓ તો આના ઉપરથી શું મળશે, આપણને શું મળ્યું, તો k = 3 અને બીજું આ k = 3 મળ્યું અને બીજું શું મળ્યું, n બરાબર p. આ n બરાબર p, k બરાબર 3 આમાં છે પણ p સ્ક્વેર, સ્ક્વેર એટલે કોઈ પણ સ્ક્વેર અચળ હોય એવું તો છે જ નહીં, p ગમે તે ચાલી શકે એટલે અત્યારે આનો જવાબ આવશે. સમજાયું? બહુ સહેલું છે. બેનો ગુણાકાર માટે ગુણાકારની શરત, બીજા શ્રેણિક પહેલા શ્રેણિકની સ્તંભની સંખ્યા બીજા શ્રેણિકના હારની સંખ્યા સમાન હોવી જોઈએ, એ નિયમ પરથી આ તારણ મળ્યું અહીંયા. અને પછી બંનેના ગુણાકારથી મળતો શ્રેણિક જે મળ્યો તે લખ્યું. આ બંનેનો સરવાળો પોસિબલ હતો એટલે બંનેની કક્ષા સમાન કરી એટલે બીજું તારણ મળ્યું. જોઈએ બીજા MCQ માં શું કહ્યું છે આપણે, n = p હોય તો 7x - 5z ની કિંમત ની કક્ષા ખાલી જગ્યા છે. તો સૌથી પહેલા તો આ બંનેનો તફાવત સરખો છે એટલે એવું લખાય કે 7x અને 5z ની કક્ષા સમાન થાય. 7x અને 5z નો તફાવત પોસિબલ છે તો બંનેની કક્ષા સમાન થશે. તો 7x અને x ની કક્ષા સરખી હોય, કોઈ પણ શ્રેણિકને કોઈ પણ અદિશ વડે ગુણીએ તો એના દરેક ઘટક સાથે એ અદિશ ગુણાય એટલે ઘટકોની સંખ્યા ન બદલાય, એ એટલા જ રહે. એટલે અહીંથી એવું લખાય x અને z ની કક્ષા સમાન છે. જોઈએ x ની કક્ષા કેટલી છે આપણી પાસે, 2 ક્રોસ n અને z ની કક્ષા કેટલી છે, 2 ક્રોસ p. બસ તો અહીંયા આપણને શું મળશે, n બરાબર p તથા
7x - 5z ની કક્ષા ઇક્વલ ટુ 2 ક્રોસ n લખો કે 2 ક્રોસ p લખો સરખું છે। જોઈએ હવે વિકલ્પો શું આપેલું છે આપણને 2 ક્રોસ n અહીંયા છે, આનો જવાબ થશે 2 ક્રોસ n। સરળ છે, આપણને માત્ર બે પરિણામો યાદ હોવા જોઈએ કે સરવાળા બાદબાકીમાં કક્ષા સરખી હોવી જોઈએ અને બે શ્રેણીકોનો ગુણાકાર કરીએ તો ગુણાકારની અંદર પહેલા શ્રેણીકના સ્તંભની સંખ્યા બીજા શ્રેણીકના હારની સંખ્યા સમાન હોય તો ગુણાકાર થઈ શકે, અને જો ગુણાકાર થઈ શકતો હોય તો ગુણાકારથી મળતા શ્રેણીકની કક્ષા પહેલા શ્રેણીકની હારની સંખ્યા અને બીજા શ્રેણીકના સ્તંભની સંખ્યા વાળા આંકડાઓની મદદથી મળે। બસ એનો જ ઉપયોગ હતો બંને પ્રશ્નો। ત્રીજો પ્રશ્ન જોઈએ, એમસીક્યુ નો ત્રીજો પ્રશ્ન। જોઈએ ત્રીજામાં શું આપેલું છે, a ઇક્વલ ટુ એક શ્રેણિક આપેલો છે 2/2 કક્ષાનો આલ્ફા બીટા ગામા માઈનસ આલ્ફા, એના માટે a સ્ક્વેર ઇક્વલ ટુ i આપેલું છે, તો a સ્ક્વેર ઇક્વલ ટુ i લઈ લઈએ। અહીં પહેલા તો a સ્ક્વેર શોધી લઈએ, મળેલા a સ્ક્વેર ને i સાથે સરખાવીશું, બહુ સરળતાથી જવાબ મળે એવો પ્રશ્ન છે। अल्फा बीटा गामा माइनस अल्फा, अल्फा बीटा गामा माइनस अल्फा गुणाकार करिए। पहली हार पहला स्तंभ साथे गुणाशे अल्फा स्क्वेर प्लस बीटा गामा अल्फा बीटा माइनस अल्फा बीटा, बीजी हार पहला स्तंभ साथे गुणीए अल्फा गामा माइनस अल्फा गामा, आ थशे बीटा गामा माइनस माइनस प्लस अल्फा इक्वल टू अल्फा स्क्वायर प्लस बीटा गामा 0 0 अल्फा स्क्वायर प्लस बीटा गामा, અને આના બરાબર આપણને આપેલું છે i એટલે 1001। પહેલો જ ઘટક સરખાવી લઈએ તો વિકલ્પમાંથી જવાબ મળી જશે अल्फा स्क्वायर प्लस बीटा गामा इक्वल टू 1। तो जो ये अल्फा स्क्वायर ने बीटा अल्फा बीटा ने बीजी बाजू मूकी दઈએ, आ जवाब થઈ જશે 0 इक्वल टू 1 माइनस अल्फा स्क्वायर माइनस बीटा गामा। सी विकल्प जवाब स्वरूपे મળશે આપણને સાદો ગુણાકાર જ હતો, a ગુણ્યા b a સ્ક્વેર ને i સાથે સરખાવો, એક ઘટક સરખાવતી મળી જશે। આમે આ બંને ઘટકો એના જ છે, ઓલરેડી 0 0 તો 0 0 છે। અને અગત્યનો કહી શકાય એવો ચોથો પ્રશ્ન છે, જો a એક શ્રેણિક આપેલો છે, એ શ્રેણિકમાં a સ્ક્વેર ઇક્વલ ટુ i આપેલું છે, a स्क्वायर इक्वल टू i, એનો ઉપયોગ કરીને i પ્લસ a નો ઘન માઈનસ 7 ઇક્વલ ટુ મેળવવાનો છે। અહીંથી જુઓ a સ્ક્વેર ઇક્વલ ટુ i, તો હું a નો ઘન શોધું તો a ના ઘનને આમ લખાય a સ્ક્વેર ઇન્ટુ a। a स्क्वायर इनटू a કેમ લખ્યું, કારણ કે મારી પાસે a સ્ક્વેર ઇક્વલ ટુ કંઈક હોય એવું પરિણામ છે। બસ આ જ ગણિત ભણવાની એક રીત છે, તમારી પાસે જે છે એનો ઉપયોગ કરીને જે મેળવવાનું છે એમાં કન્વર્ટ કરી શકો એટલે મળે। આ a સ્ક્વેર નો ઉપયોગ કરવા માટે મેં આના આવા ભાગ પાડ્યા।
a સ્ક્વેર ની જગ્યાએ એ લખ્યું a સ્ક્વેર a સ્ક્વેર ઇક્વલ ટુ રકમ ઉપરથી a એટલે આમ જોઈએ તો હવે એની દરેક ઘાત a જ થાય એટલે હવે માગેલ પરિણામ I plus a નો ઘન minus 7a equal a plus b ના ઘનનું વિસ્તરણ આવડવું જોઈએ 12મા ધોરણ માટે a plus b ના ઘનનું વિસ્તરણ ના આવડે તો અહીંયા હું a plus b નો વર્ગ ગુણાકાર a plus b લખું તો 12મા ધોરણ માટે સારું ન લાગે એટલે તમને ના આવડે તો એવી રીતે વિસ્તરણ કરી શકો a નો ઘન 3a square into a 3i into a square અને પ્લસ a નો ઘન minus 7a બધી જ કિંમત મૂકી દઈએ i નો ઘન એટલે i થાય i એટલે વન ટાઈપ ઓફ એકડો જ છે એકમ શ્રેણી એકડો સાદો એકડો એનો ઘન કરું તો એકડો જ થાય એકડાને કોઈ પણ સાથે ગુણો તો એનું જ થાય આ 3i એ સ્ક્વેર બરાબર એ મૂકો i એટલે 1 છે જ નિયમ માનો તો 3a a નો ઘન also a and minus 7a equal to આ 7a દૂર થઈ જશે equal to સાદુરૂપ સરળ છે પણ ડાયરેક્ટ પેલા વિસ્તરણ પ્રમાણે આમ ના વિચારતા અત્યારે તો કદાચ i હોવાના લીધે ચાલી જાય કે આ બંને ઇક્વલ છે એવું તમે માની લો તો એવું પોસિબલ નથી બરાબર દાખલા તરીકે આવું આજે છે એ આ બંને ઇક્વલ છે એવું શ્રેણિક માટે સત્ય આ પર્ટિક્યુલર i છે ને માટે છે બાકી આવું સાચું નથી આ સાચું નથી યાદ કરો ક્રમના નિયમનું પાલન ગુણાકારમાં નથી થતું અને માટે આપણે આ વિસ્તરણ લખીએ બરાબર છે પણ તમે આ વિસ્તરણને મતલબ આનું વિસ્તરણ આપો તો આનું વિસ્તરણ આવું થશે પણ આના બરાબર આવું ન થાય એ માત્ર જ્યારે a b b એ સરખા હોય ત્યારે જ આ બંને ઇક્વલ થાય એટલે હંમેશા આના ઉપરથી આ લખી શકાય એવું ના કહી શકાય એટલે તો મેં બધા એ પ્રમાણના સ્ટેપ લખ્યા છે બરાબર અહીંયા આપણે એક્સરસાઇઝ 2 પૂરી કરીએ છીએ એટલે શ્રેણીનો એક બીજો ભાગ પૂરો થયો પહેલાની અંદર સાદા શ્રેણીના નિયમો ભણ્યા એક્સરસાઇઝ 1 માં એક્સરસાઇઝ 2 ની અંદર સરવાળા ગુણાકાર ભણ્યા જે બહુ અગત્યના છે એટલે હજુ પણ કદાચ તમારે કામ કરવાનું બાકી હોય તો આ 2-3 દિવસની અંદર આ કામ પૂરું કરી લેજો આજે આપણે અહીંયા બીજી એક્સરસાઇઝ પૂરી કરી અને આટલા સુધી રાખીએ છીએ એટલે એના પછી નવો ટોપિક શરૂ થાય એના પહેલા આગળનું કામ પૂરું કરી લઈએ